વડોદરા એરપોર્ટ પરથી લાંબા સમયથી પ્રતીક્ષિત એર કાર્ગો સુવિધાનો વિધિવત પુનઃ પ્રારંભ થયો છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સુવિધાનો શુભારંભ કરાયો હતો। અગાઉ ઉદ્યોગકારોએ કાર્ગો મોકલવા 100 કિલોમીટર દૂર જવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ આ સુવિધા મળવાથી ઉદ્યોગોનો સમય અને ખર્ચ બંને બચશે, જેનાથી વડોદરાના વેપાર ઉદ્યોગને નવો વેગ મળશે। આજથી પહેલાં 100 કિલોમીટર કરતાં પણ વધારે જ્યારે કાર્ગો ફેસિલિટી માટે થઈને તમામ ઉદ્યોગોએ જવું પડતું હતું, એના બદલે અહીંયા જ એમને આ સુવિધા મળી રહી છે। આવનારા દિવસોમાં બીજી એરલાઇન પણ આ ફેસિલિટી શરૂ કરશે, એટલે એક સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ અહીંથી એર કાર્ગો એ શરૂ થઈ શકશે। વડોદરાની આજુબાજુ પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે। હાલોલ રોડ પર હોય, ત્યાં બાજુ નંદેસરી હોય, જંબુસર રોડ પર હોય કે ભરૂચ, અંકલેશ્વર સહિત આ બધી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારી સવલત આ ઇન્ડિગો કાર્ગો દ્વારા પૂરી થવાની છે। એટલે વડોદરા એક સેન્ટ્રલ ગુજરાતનું આ કાર્ગો માટેનું એર કાર્ગો માટેનું હબ બનવાનું છે અને આના કારણે ઉદ્યોગોને ઘણો લાભ થવાનો છે।